નમસ્કાર મિત્રો, આરોગ્ય, આયુર્વેદ અને સ્વસ્થ જીવનની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આરોગ્ય સંપદા ચેનલમાં જો તમે ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર, સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, દાદીમાના નુસ્ખા, જીવનશૈલી સુધારવાના ઉપાયો અને બીમારીઓથી બચવાના સરળ રસ્તાઓ જાણવા માંગતા હો તો આ ચેનલ તમારા માટે જ છે. વિડીયો શરૂ થાય તે પહેલાં અમારી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂર દબાવો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત દરેક નવી અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે ગુજરાતના કયા શહેરમાંથી અથવા દુનિયાના કયા ખૂણેથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે તમારી ઉંમર પણ લખજો, જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી અને યોગ્ય હેલ્થ માહિતી લાવી શકીએ. ચાલો હવે શરૂ કરીએ આજનો ખાસ અને ઉપયોગી વિડીયો. સ્વસ્થ રહો, ખુશ રહો અને જોડાયેલા રહો આરોગ્ય સંપદા સાથે. જો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે અને તમે શ્વાસ ફૂલવો, સાંધાના દુખાવા, થાક, કમજોરી અથવા શરીરની નબળાઈથી પરેશાન છો, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. આજે હું એવા 10 હાઈ પ્રોટીન ફૂડ વિશે જણાવીશ જે વધતી ઉંમરમાં પણ શરીરને મજબૂત, સ્ફૂર્તિવાળું અને તાકાતવર રાખવામાં મદદ કરે છે. ઘણા લોકો માને છે કે 60 વર્ષ પછી નબળાઈ આવવી સ્વાભાવિક છે, પરંતુ હકીકતમાં ઘણી વખત તેનું મુખ્ય કારણ શરીરમાં પ્રોટીનની ઉણપ હોય છે. ઉંમર વધતા શરીરના સ્નાયુઓ ધીમે ધીમે ઘટવા લાગે છે. તેના મુખ્ય કારણો છે: પ્રોટીનની ઉણપ, હોર્મોન્સમાં ઘટાડો, શારીરિક હલનચલન ઓછું થવું, યોગ્ય પોષણનો અભાવ. હેલ્થ નિષ્ણાતો મુજબ 60 વર્ષ પછી શરીરને પૂરતું પ્રોટીન મળવું ખૂબ જરૂરી છે. હવે જાણીએ એવા 10 પ્રોટીનથી ભરપૂર સુપરફૂડ વિશે. નંબર 1. કાળા ચણા. 100 ગ્રામ કાળા ચણામાં લગભગ 22 ગ્રામ પ્રોટીન હોય છે. આયરન અને ફાઇબરથી ભરપૂર હોવાથી થાક ઘટાડે છે અને પાચન સુધારે છે. રાત્રે પલાળી સવારે ખાવા ઉત્તમ. નંબર 2. મગની દાળ. 100 ગ્રામ મગની દાળમાં લગભગ 24 ગ્રામ પ્રોટીન હોય છે. પચવામાં હળવી અને વૃદ્ધો માટે ઉત્તમ. ખીચડી અથવા પુડલા તરીકે લઈ શકાય. નંબર 3. પનીર. 100 ગ્રામ પનીરમાં લગભગ 18 ગ્રામ પ્રોટીન અને ભરપૂર કેલ્શિયમ હોય છે. હાડકાં અને સ્નાયુઓ માટે ખૂબ ફાયદાકારક. કાચું પનીર વધુ સારું છે. નંબર 4. સોયાબીન. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 36 ગ્રામ પ્રોટીન હોય છે. શરીરને જરૂરી એમિનો એસિડ પૂરો પાડે છે. મર્યાદિત પ્રમાણમાં લેવું જોઈએ. નંબર 5. મસૂરની દાળ. 100 ગ્રામ મસૂરમાં લગભગ 26 ગ્રામ પ્રોટીન હોય છે. આયર્નથી ભરપૂર હોવાથી થાક અને નબળાઈમાં લાભદાયક છે. નંબર 6. દહીં. દહીંમાં પ્રોટીન ઉપરાંત પ્રોબાયોટિક્સ હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે. બપોરે 1 વાટકી દહીં લેવું ઉત્તમ છે. નંબર 7. બદામ. 100 ગ્રામ બદામમાં લગભગ 21 ગ્રામ પ્રોટીન હોય છે. વિટામિન ઈ અને મેગ્નેશિયમથી ભરપૂર હોવાથી મગજ અને ઊંઘ માટે લાભદાયક છે. રાત્રે પલાળી અને સવારે ખાવી. કોળાના બીજ. 100 ગ્રામ કોળાના બીજમાં લગભગ 30 ગ્રામ પ્રોટીન હોય છે. ઝિંક અને ટ્રિપ્લોફેનથી ભરપૂર હોવાથી સારી ઊંઘ અને સ્નાયુઓ માટે લાભદાયક છે. નંબર 9. રાજમા. 100 ગ્રામ રાજમામાં લગભગ 24 ગ્રામ પ્રોટીન અને ફાઇબર હોય છે. હૃદય અને બ્લડ શુગર માટે ફાયદાકારક છે. પલાળી સારી રીતે બાફીને ખાવા. નંબર 10. કિનોઆ. કિનોઆ સંપૂર્ણ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં શરીરને જરૂરી તમામ એમિનો એસિડ હોય છે અને તે પચવામાં પણ સરળ છે. મહત્વની 3 વાતો. પ્રોટીન સાથે વિટામિન સી પણ લો. દાળ કે ચણા સાથે લીંબુ ઉમેરો. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું. દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું અથવા હળવી કસરત કરવી. મિત્રો, એકસાથે બધું શરૂ કરવાની જરૂર નથી. ધીમે ધીમે આ ખોરાકને તમારા રોજિંદા જીવનમાં ઉમેરો. થોડા મહિનાઓમાં તમે શરીરમાં સ્ફૂર્તિ, તાકાત અને સારો ફેરફાર અનુભવશો. યાદ રાખો, 60 વર્ષની ઉંમર જીવનનો અંત નથી, પરંતુ નવી શરૂઆત છે. યોગ્ય આહાર,
નિયમિત કસરત અને સકારાત્મક વિચારસરણીથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ અને સક્રિય રહી શકો છો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડો. ધન્યવાદ.